શ્રી વલ્લભાધીશ કી જય, શ્રી ગુસાઈજી પરમ દયાલ કી જય, શ્યામ સુંદર શ્રી અમને મહારાણી કી જય, શ્રી હરિરાય મહાપ્રભુ કી જય, ગોકુલ નાથ કી જય. આપણે 84 વૈષ્ણવની વાર્તાનું રસપાન કરીએ છીએ. તેમાં ગોપાલદાસ વાસવાળાનો વાર્તા ચાલે છે. એમાં આગળ પછી માવજી પટેલ પોતાના ઘરે આવીને પોતાની શ્રી વિરજોને કહે, અમે સવારે પદ્મા રાવળ સાથે અડેલ જઈશું. ત્યાં આચાર્યજી શ્રી રણછોડજીના રૂપથી દર્શન દે છે અને બધાથી બોલે છે. ત્યારે વિરજોએ કહ્યું, હું પણ તમારી સાથે આવીશ. ત્યારે માવજી પટેલે કહ્યું, તમે સ્ત્રીજન કેવી રીતે ચાલશો? હું તો પગે ચાલીશ, ઝાપતા અસવારી નહીં રહે. ત્યારે વિરજોએ કહ્યું, હું પણ તમારી સાથે પગે ચાલીશ. ત્યારે માવજી પટેલ પદ્મા રાવળને કહ્યું, મારી સ્ત્રી પણ સાથે ચાલવાનું કહે છે. ત્યારે પદ્મા રાવળે કહ્યું, એકલી પગે કેમ ચાલશે? માવજી પટેલે કહ્યું, એકલી પગે ચાલવાનું કહે છે. ત્યારે પદ્મા રાવળે કહ્યું, તો ત્રણેય જણા ચાલીશું. એટલે માવજી પટેલે ઘરમાં આવી તૈયારી કરી, રખવાળો ઘરમાં રાખી વિરજોને સાથે લઈ આવ્યા અને ત્રણેય જણા અડેલ જવા નીકળ્યા. ભાવ પ્રકાશ. કેમ કે તેઓ દેવી જીવ છે, તેથી એમના મનમાં શ્રી આચાર્યજીના દર્શનની સાંભળતા માત્ર જ આરતી થઈ. લીલામાં પદ્મા રાવળ દ્વારકા લીલાના અધિકારી છે, શ્રી રૂકમણીજીની સખી છે. જ્યારે શ્રી ઠાકોરજીએ રૂકમણીજીને સાથે પરિહાસ કર્યો ત્યારે રૂકમણીજી મૂર્છિત થઈને પડી ગયા. ત્યારે શ્રી રૂકમણીજીએ સમજાવ્યા, આ સખી તે વખતે ત્યાં ઊભી હતી, એનું નામ વિમલા હતું. તે હસી ત્યારે રૂકમણી વિમલા સખી ઉપર ખીજા કે હું મૂર્છા ખાઈને પડી ત્યારે તું કેમ અલગ ઊભી રહી? ઠાકોરજીએ મારી ટહેલ કરી તે તું કેમ જોઈ રહી? શ્રી ઠાકોરજીએ મારી વેણી બાંધી મુખ ધોયું તે અમારો ધર્મ નહીં? અમે ઠાકોરજીની ટહેલ કરીએ તે ઉચિત છે, ઠાકોરજીએ અમારા માટે કર્યું તે અનુચિત છે. જો તું મારી ટહેલ કરતી તો ઠાકોરજી શા માટે કરતા? આ પ્રમાણે રૂકમણીએ કહ્યું, પરંતુ તે બોલી નહીં, હસીને ચૂપ રહી. ત્યારે રૂકમણીજી ક્રોધ કરીને કહ્યું, જા ભૂમિમાં પડ, તું મારી શેની સખી? તું મારા કામની નહીં. તે વિમલા સખી પદ્મા રાવળ થયા. તેથી જ રણછોડજીના દર્શનમાં એમને આસક્તિ બહુ થઈ. પૂર્વ સંબંધ દ્રઢ થયો અને માવજી પટેલ અને વિરજોએ બંને વ્રજલીલા સંબંધી ચંદ્રાવલીજીની બંને સખી છે. લીલામાં માવજીનું નામ રૂપા છે અને વિરજોનું નામ હરખા છે. તેથી એમની ગુસાઈજીમાં વ્રજલીલામાં આસક્તિ થઈ. પછી 4-5 મનુષ્ય સાથે લીધા અને પ્રયાગમાં આવ્યા. ત્યારે પેલી પાર અડેલના દર્શન થયા. ત્રણેય જણાને એવી આતુરતા થઈ કે શ્રી યમુનાજીમાં થઈને સામે પાર જઈએ. એટલામાં શ્રી આચાર્યજી મહાપ્રભુજી મધ્યાહ્નની સંધ્યા કરવાને માટે શ્રી યમુનાજીના કિનારે પધાર્યા. ત્યારે સામે પાર પદ્મા રાવળ, માવજી પટેલ અને વિરજોને અતિ આતુર જોઈને એક વૈષ્ણવને કહે, નાવ લઈ જલ્દી પાર જાઓ અને પદ્મા રાવળ, સાચોરા બ્રાહ્મણ માવજી પટેલ અને વિરજોને બેસાડીને લઈ આવો. ત્રણેય જણાને કહેજો કે રણછોડજીએ નાવ મોકલી છે, માટે જલ્દી ચાલો. ત્યારે તે વૈષ્ણવે નાવ લઈ સામે પાર જઈ પૂછ્યું, પદ્મા રાવળ, માવજી પટેલ, વિરજો કોનું નામ છે? ત્યારે એ ત્રણે બોલ્યા કે એ તો અમારું નામ છે. ત્યારે તે વૈષ્ણવે કહ્યું, રણછોડજીએ તમારા માટે નાવ મોકલી છે, તો જલ્દી ચાલો. ત્યારે એ ત્રણેય જણ બહુ પ્રસન્ન થયા કે સાચે જ શ્રી રણછોડજી પ્રકટ થયા છે. અમને આવતા વાર નથી થઈ, ત્યાં તો અમારું નામ લઈને બોલાવ્યા અને અમારા માટે નાવ પણ મોકલી. પછી આતુરતાથી નાવ પર બેસીને પાર આવ્યા અને શ્રી આચાર્યજીના દર્શન કર્યા. ત્યારે આચાર્યજીએ જાણ્યું, જે એમનો ભાવ રણછોડજીમાં છે, તેથી જો રણછોડજી રૂપથી દર્શન દઈશ તો એમનો ભાવ વધશે. તેથી આપે રણછોડજી રૂપે દર્શન દીધા. ત્યારે ત્રણેય જણે દંડવત કર્યા. પછી પદ્મા રાવળે વિનંતી કરી, મહારાજ, ગોપાલદાસની કૃપાથી અમને દર્શન થયા. ગોપાલદાસે અમને કહ્યું છે કે તમે આચાર્યજીના સેવક થજો. તેથી હવે કૃપા કરી અમારો ત્રણેય જણાનો અંગીકાર કરો. અમે આપને શરણે છીએ. ત્યારે શ્રી આચાર્યજીએ શ્રી યમુનાજીમાં ત્રણેય જણાને નવડાવી નામ નિવેદન કરાવ્યું. પછી માવજી પટેલના સાથે જે મનુષ્ય હતા
તેમને નામ સંભળાવ્યું. પદ્મા રાવણને પોતાના મંદિરમાં સાથે લઈ આવ્યા. પછી પોતે ભોજન કરવા પધાર્યા. પદ્મા રાવણના મનમાં આવ્યું કે શ્રી રણછોડજીને ભોગ ધરાય છે, તે જ રીતે શ્રી આચાર્યજી ભોજન કરતા દર્શન થાય તો જૂઠણ લઈએ. ત્યારે પદ્મા રાવણના મનની વાત શ્રી આચાર્યજીએ જાણી અને પદ્મા રાવણને અંદર બોલાવ્યા. પદ્મા રાવણ અંદર જઈને જુએ છે તો રણછોડજી રૂપથી આ ભોજન કરે છે. તેથી મનમાં બહુ પ્રસન્ન થયા અને શ્રી આચાર્યજી કહે, હવે સંદેહ ગયો. ત્યારે પદ્મા રાવળે વિનંતી કરી, મહારાજ, અમે જીવ તો તુચ્છ બુદ્ધિ છીએ. તેથી મનમાં વારંવાર એમ આવ્યું, આપ તો સાક્ષાત શ્રી રણછોડજી છો. પછી આપે ભોજન કરીને પદ્મા રાવળને જૂઠણની પાતળ ધરી. માવજી પટેલ બિરજોને પણ જૂઠણ મહાપ્રસાદ ધર્યો. ત્રણેય જણા મહાપ્રસાદ લઈને શ્રી આચાર્યજી મહાપ્રભુજીની પાસે આવ્યા. ત્યારે પદ્મા રાવળે વિનંતી કરી, મહારાજ, હવે તમને શી આજ્ઞા છે? ત્યારે શ્રી આચાર્યજી કહે, સેવા કરો. ત્યારે પદ્મા રાવળે વિનંતી કરી, મહારાજ, મારું મન જેવું આપના દર્શનમાં અને રણછોડજીમાં આસક્ત છે, એવું જ મન સેવામાં જો લાગે તો સેવા કરું, નહીં તો ન કરું. ત્યારે શ્રી આચાર્યજી કહે, તારો મનોરથ ઠાકોરજી પૂરો કરશે. એ કે રણછોડજી પાસે દ્વારકા લીલામાં તારી પ્રાપ્તિ થશે અને તે મનોરથ ઠાકોરજી પૂર્ણ કરશે. પછી ત્રણેય જણાને આજ્ઞા કરી કે અમે ઉજ્જૈન પધારીશું. થોડા દિવસમાં ત્યારે તમારા ઘરમાં ઠાકોરજી પધરાવી દઈશું અને માવજી પટેલ અને બિરજોના માથે પણ સેવા પધરાવીશું. એટલે તમે સેવા કરજો. હવે તમે ત્રણેય જણા ઘેર જાઓ અને પાછળથી ઉજ્જૈન પધારીશું, ત્યારે તમારો મનોરથ સિદ્ધ થશે. એટલે પદ્મા રાવળ, માવજી પટેલ અને બિરજો એ ત્રણેય જણા દંડવત કરી વિદાય લઈ ચાલ્યા. તે કેટલાક દિવસે ઉજ્જૈન આવ્યા. તે ગોપાલદાસ એવા ભગવતી હતા, જેમના રંચક સંગથી પદ્મા રાવળ, માવજી પટેલ અને બિરજો ત્રણેયને શ્રી આચાર્યજીનું શરણ મળ્યું. તેથી ગોપાલદાસની વાર્તા ક્યાં સુધી કહીએ? વાર્તા 28મી કૃષ્ણાર્પણ. જય શ્રી ગોખલેશ. કાલે 29મી પદ્મા રાવળ 7 ચોરાના.